સુરતના નાસીરનગરમાં નકલી ડિમોલેશનનો મામલો બાંધકામની મંજૂરી નહીં છતાં સાઇટ પર કામગીરી અગાઉ મનપાની નોટિસ છતાં કામગીરી થઈ રહી છે। નોટિસમાં બાંધકામની પરવાનગી ન હોવાનો ઉલ્લેખ છે। સુરત મનપાએ 30 મેના રોજ નોટિસ પાઠવી હતી। પાલિયા એલિગન્સ સહિત 3 બાંધકામ પ્રોજેક્ટની મંજૂરી નહીં, ગેરકાયદે કામગીરી છતાં મનપાના આંખ આડા કાન। બેઝમેન્ટના ભાગે માટી પુરાણ માટે સૂચના આપી હતી। બાંધકામ ગેરકાયદે કર્યું હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે। एक तरफ नासिरनगરના અસરગ્રસ્ત લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે, બીજી તરફ નફત તંત્રના કારણે જે બાજુમાં લગત બાંધકામ પ્રોજેક્ટના બિલ્ડરો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જે કામગીરી છે તે ચાલુ રાખવામાં આવી છે। હાલ આપણે જ્યાં ઊભા છે એ નાસિરનગરની બાજુમાં આવેલ લગત જે પાલિયા એલિગન્સ નામનો બાંધકામ પ્રોજેક્ટ છે અને આ બાંધકામના પ્રોજેક્ટને કોઈ પણ જે મંજૂરી છે તે પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથી। આ અમે નથી કહી રહ્યા, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા 30મી મે એટલે કે નાસિરનગરના જે 100થી વધુ કાચા પાકા મકાનોનું જ્યારે ડિમોલિશન કરવામાં આવ્યું તે સમયે આ જ બાંધકામ પ્રોજેક્ટની અંદર આવેલ 3 અલગ અલગ સાઇટને પાલિકા દ્વારા નોટિસ પાઠવી હતી। આ નોટિસ જમીનના મૂળ માલિકને પાઠવવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આપના દ્વારા કરવામાં આવેલ પરવાનગી વિનાના બાંધકામ સાઇટ ઉપર જે બેઝમેન્ટની કામગીરી કરવામાં આવી છે તે કામગીરીને લઈ આગામી દિવસોની અંદર જ્યારે વરસાદ પડે તો પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેને લઈને બેઝમેન્ટની અંદર જે માટી પુરાણ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી હતી। પરંતુ પાલિકા તંત્રની આ નોટિસને પણ ઘોડીને પી ગયેલા જે બાંધકામ સાઇટના જે બિલ્ડરો છે તેમના દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। સૌથી મહત્વની બાબત તો એ છે કે આટલું મસ્ત મોટું બાંધકામ થઈ ગયા છતાં તંત્રના અધિકારીઓને આ બાંધકામ શા માટે નજરે ન પડ્યું તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। સામાન્ય વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ પ્લસ 1 કે 2 માળનું મકાન બનાવતો હોય છે ત્યારે પાલિકાના અધિકારીઓ ત્યાં જે ડિમોલિશન કરવા માટે પહોંચી જતી હોય છે, પરંતુ જ્યારે અહીં બાંધકામ સાઇટને કોઈ પરવાનગી જ નથી આપવામાં આવી ત્યારે આટલું મોટું બાંધકામ કઈ રીતે થઈ ગયું તેનો પ્રશ્નનો જવાબ તો પાલિકા તંત્રના અધિકારીઓ અને બિલ્ડર પાસે જ મળી શકે તેમ છે। બીજી બાબત મહત્વની બનીને એ પણ સામે આવી છે કે બીયુસી અને પીવીસી એટલે કે પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ એ હાલ આ પ્રોજેક્ટને મળ્યો નથી અને તેના કારણે બાંધકામની મંજૂરી મળી શકે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી। તે જ કારણ છે કે નાસિરનગરને લગત આ બાંધકામ સાઇટની પ્રોજેક્ટની જે વોલ આવેલી છે ત્યાંથી રસ્તો પહોળો કરવા માટે પાલિકા તંત્રના જોડે સાઠગાંઠ કરી અને જે ખાસ લાઈન દોરી અને ડીમાર્કેશનની કામગીરીના બહાના હેઠળ રસ્તો પહોળો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જ્યારે વિવાદ વકર્યો છે ત્યારે પાલિકા અને જે બિલ્ડરોની વચ્ચે રહેલી સાઠગાંઠ પણ ક્યાંક ઉઘાડી પડી રહી છે। સવાલ અહીં અનેક છે, પરંતુ તેના જવાબ હાલ ના તો પાલિકા તંત્ર પાસે છે ના તો પછી સંબંધિત વિભાગો પાસે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર આ સમગ્ર પ્રકરણની અંદર હવે સરકાર તરફથી કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે છે કે કેમ, કારણ કે જે નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડ મામલે તો પાલિકા તંત્ર પાસે કોઈ પ્રશ્નનો જવાબ નથી, પરંતુ તેની સાથે સાથે જ્યારે બાજુમાં આટલું મસ્ત મોટું એલિગન્સ પાલિયા જે બાંધકામ પ્રોજેક્ટની જે સાઇટ ઉપર મસ્ત મોટા બાંધકામ થઈ જાય એ પણ પાલિકા તંત્રની વગર પરવાનગીએ તેને લઈને તપાસ ચોક્કસથી થવી જોઈએ। તેને લઈ તપાસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।